નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સોશિયલ મીડિયા કેવી રીતે વિવાદનું કારણ બને છે તેનું ઉદાહરણ વડોદરા શહેરમાંથી સામે આવ્યું છે. શહેરના જવાહરનગર વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મહિલાના ફોટા પર કરાયેલી એક અભદ્ર કોમેન્ટ લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ છે. વડોદરાના જવાહરનગર વિસ્તારમાં સોશિયલ મીડિયાના દુરુપયોગે શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પરિવારની મહિલાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના પર ગામના જ એક યુવકે અભદ્ર કોમેન્ટ કરતા વિવાદની શરૂઆત થઈ હતી. મહિલા આ બાબતે જવાહરનગર પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચી હતી, પરંતુ તેનો આક્ષેપ છે કે પોલીસ કર્મચારી દ્વારા તેને યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. પોલીસ મથકેથી પરત ફર્યા બાદ સ્થિતિ વધુ વણસી હતી. મહિલાએ આક્ષેપ કર્યો છે કે કેટલાક ઈસમોએ ઉશ્કેરાઈને તેના પરિવાર પર હુમલો કર્યો અને મારામારી કરી હતી. આ હુમલાના પગલે વિસ્તારમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જાયું હતું. મારામારીના સમાચાર મળતા જ જવાહરનગર પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા એસીપી બી ડિવિઝન તાત્કાલિક કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અમારા ઘર પાસે એક ભંડારો હતો, તો અમે અમારી દેરાણી જેઠાણી સાથે ફોટો પડાવ્યો હતો. તો મેં છે ને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી. તો એ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને એમાં છે ને એક ગામમાં રહેતો છોકરો છે, મહેશ નામ કરીને. એ છોકરાએ મહેશ પરમાર કરીને છોકરો છે, એને છે ને ઇન્સ્ટા પર એવી કમેન્ટ કરી. પહેલાં તો એને ગંદી ગાળ લખી, પછી કે છે લોકેશન મોકલ્યું. એ અમે મેસેજ જોયો એટલે એને તૈયારીમાં ડિલીટ કરી દીધો એ મેસેજ. પછી એને 1000, 2000, 3000 ને 4000 ને 5000 એને અમે 5 લેડીઝ હતી ને એને બધાને એને પૈસા મોકલ્યા કે આટલા પૈસા તમે લો છો એમ. આટલું એને ખરાબ કર્યું. પછી અમે પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસ સ્ટેશન આવીને અમે એવું કીધું કે સાહેબ આ અમને અમારી સાથે આવું થયું છે. પોલીસવાળાએ લીધું, પોલીસવાળાએ અરજી પણ લખી. પછી અમે 2 કલાક બેસ્યા. પછી અમે એવું કીધું સાહેબ હજુ આરોપી નથી આવ્યો, એ નોકરી છે, એ 5 વાગે છૂટશે. તો પણ અમે વેઇટ કર્યો 5 વાગ્યા સુધી. 5 વાગ્યા પછી સાહેબ આરોપી મારી સામે 2 ગાડી લઈને એક્ટિવા પર અહીંયાથી રોડ ક્રોસ કરતો તો મેં જોઈ ગઈ. તો મેં અંદર દોડતા દોડતા સરને એવું કીધું સર આરોપી તો જાય છે, તો હવે સર અમે બેસી જ રહીએ આવી રાહ જોઈને. તો પોલીસવાળા એવું બોલ્યા કે બેન એટલું બધું લાગતું હોય તો તમે જઈને લઈ આવો, એવું બોલ્યા. વાત ત્યાં સોર્ટ આઉટ થઈ ગઈ. મેં કીધું હા સર અમે લઈ આવીશું તમે કહેશો તો. પછી આરોપી આવી ગયો ને પછી એમને અરજી લીધી, એને લોકઅપમાં પૂર્યો, બધું પત્યું સર. પછી અમે બધા પોતપોતાના ઘરે વગે થઈ ગયા. પછી અમે લોકો વગે થઈ ગયા ને પછી જેના ત્યાં મેટર થઈ નથી ને એના ઘરે જઈને એના ઘરવાળાએ છે ને ગંદી ગાળો લીધી. એક નાની 2 વર્ષની છોકરી છે, એ 2 વર્ષની છોકરીને પણ નથી છોડી. 2 વર્ષની છોકરીને એની માને ને એની કાકી એમની સાસુને ત્રણે ભેગા થઈને 3 જેન્ટ્સે માર્યા છે. તો અત્યારે મારો ખાલી કહેવાનો મતલબ એટલો હતો કે સાહેબ અમારા પર અમારો ઝઘડો હતો તો તમે એમના ઘરે જઈને કેમ કકરાટ કર્યો? તો સર તમે એ 3 જેન્ટ્સને લોકઅપમાં કરજો, એ તમારી જવાબદારી. તો સાહેબ મને કહે છે વાંદરી જેવી તને એટલું લાગતું હોય તો તું કરી લે. તો મેં સરને એવું કીધું સર તમે મને જાણતા નથી, હું પણ એક લેડીઝ છું બરાબર, તો તમારો કોઈ અધિકાર નથી કે તમે મને વાંદરી કહો. હું તમારી સાથે ભીખ માંગવા આવી છું બરાબર છે, તો તમે મને ખાલી હેલ્પ કરો, ન્યાય આપો બરાબર છે. અમે ગામની વહુ છે, આજે અમે દરબારની દીકરીઓ છે બરાબર છે, અમે કોઈ એલિયન કંઈ છે નથી. તો તમે અમને ન્યાય આપો, અમારો વાંક હોય તો તમે અમને દાખલ કરો, પણ અમારો ભૂલ નથી તો તમે અમને કેવી રીતના મીન્સ કે બોલી શકો છો ગુસ્સામાં? શું અધિકારથી તમે અમને બોલો છો? તો પણ વાત પત્યા પછી મેં સાહેબને શું કીધું, સાહેબ થેન્ક યુ તમે અમારી અરજી લીધી એટલા માટે. મારા મેરેજ છે તો તમે આવજો, હું તમને કંકોત્રી આપવા આવીશ. આટલું કહીને હું નીકળી છું. પછી અત્યારે એમનો અધિકાર શું, મને એમને વાંદરી કીધું. પ્લસ કે અત્યારે મેં ખાલી એટલું જ કીધું કે સર આ 3 જણાએ માર્યું છે ને તો તમે એમને છે ને દાખલ કરી દેજો. તો કે તારો કોઈ અધિકાર નથી આ બોલવાનો. તો શું એ લોકોનો મેળાપ છે અંદર કોઈ મેળાપ છે? બસ અમારું તો એક જ છે. હવે એ લોકો શું કરે છે અમે જોઈશું. પછી વાત ઉપર કોર્પોરેટર આપણે શું કહેવાય કમિશનર ઓફિસ જશે. આ વાત એની હોમગાર્ડમાં નોકરી છે, નોકરી પણ જશે. જવાબદારીથી કહું છું એની નોકરી પણ જશે. એ પોલીસવાળો હોમગાર્ડ બધાની સેવા કરવા વાળો લાગે નાલાયક છે, નાલાયક. આવી રીતે એને છોકરીઓને કહેવાનો હક શું છે? એ કોઈ બી છોકરીને એવું ના કહી શકે કે તું ધંધા કરે. એમની મા બેનને કોઈ એવું કહેશે તો એમનાથી સહન થશે? આવું ના ચાલે ને. અને એમના વાઈફ પાછળ એવું કહે છે કે ભલે ને મારો ઘરવાળા એવું જ કીધું છે ને આઈને તમારી જોડે ઊંઘી થોડી ગયો છે, તો એનો બોલવાનો મતલબ શું છે? આ એમના વાઈફ બોલ્યા છે. હા,
અમને ન્યાય મળવો જોઈએ. બસ અમારા મોટી મમ્મી પર ને મારી જેઠાણી પર હાથ ઉઠાવે એનો ન્યાય પણ જોઈએ કે એ લોકોનો શું હક છે કે એ લોકોને મારે છે. એ ડાયરેક્ટ ઝઘડો અમારો છે, મેસેજ મારા પર કર્યો છે. તો તમને કઈ બી પ્રોબ્લેમ છે તમે મારા જોડે આવીને વાત કરો. મારી જેઠાણી અને મારી મોટી મમ્મીને વાત કરવાની જરૂર જ કઈ છે, મારવાની જરૂર એવી માણસોએ માર્યા છે. અને અહીંયાથી તો બરાબર છે. હજુ હવે આગળ અમારે મારા તરફથી નથી. આ લોકો કેવું બોલી નથી શકતા પોલીસની સામે. હું તો લડી શકીશ કેમ કે જાત પર આવી છે વાત. તમારામાં કમેન્ટ કરી હતી. કમેન્ટ અમે પાંચ લેડીઝ હતા, 5 લેડીઝ પર કમેન્ટ કરી છે. એમાં ફર્સ્ટ નંબર પર 1000 રૂપિયા, બીજા નંબર પર 2000, હું ત્રીજા નંબર પર હતી તો મારા પર 3000. તો હું તો 3000 માં વેચાઈ ગઈ છું. હા, મારે છે ઇજ્જત. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે હાલમાં સોશિયલ મીડિયા પર કરાયેલી અભદ્ર કમેન્ટ અને ત્યારબાદ થયેલી હિંસા એમ બંને મુદ્દે અલગ અલગ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાયદો હાથમાં લેનારા અને મહિલાઓનું અપમાન કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.